ધરમપુર તાલુકાના જય બજરંગબલી સ્ટેડિયમ મામા ભાચા ગ્રાઉન્ડ ખાતે અંજની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત બિરસા ભીમ ચેમ્પિયન ટ્રોફી સિઝન 1 2026નો ફાઇનલ મુકાબલો ભવ્ય રીતે સંપન્ન થયો. કન્યા છાત્રાલયના લાભાર્થે યોજાયેલી આ ટુર્નામેન્ટમાં જામલિયા અને ભાભા ગામ વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળ્યો હતો. આ પ્રસંગે હનમતમાળના સરપંચ શ્રી વિજયભાઈ માહલા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી પિયુષભાઈ માહલા, સતીશભાઈ બારિયા, રમેશભાઈ કનસિયા, મહેશભાઈ માળી અને ગણેશા ઇલેક્ટ્રોનિક્સના માલિક અનિલભાઈએ ઉપસ્થિત રહ્યા. રાષ્ટ્રગીત સાથે મેચની શરૂઆત કરવામાં આવી હતી. લોકોના વિશાળ જનમેદની વચ્ચે રમાયેલી આ ટુર્નામેન્ટ માત્ર રમત નહીં પણ એક સામાજિક હેતુ માટેનો સેતુ બની રહી. અંજની ચેરિટેબલ ટ્રસ્ટના વિજયભાઈ માહલા, જામલિયા અને ભાભા ગામ વચ્ચેના આ રોમાંચક મુકાબલામાં અનેક મહાનુભાવોએ હાજરી આપી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. વિજયભાઈ માહલા, સરપંચ, હનમતમાળ, પિયુષભાઈ માહલા, પ્રમુખ, તાલુકા પંચાયત, સતીશભાઈ બારિયા, રમેશભાઈ કનસિયા, મહેશભાઈ માળી, અનિલભાઈ, માલિક, ગણેશા ઇલેક્ટ્રોનિક્સ. મારું નામ વિજયભાઈ માંડ્યાભાઈ માહલા. ને આપણે કઈ જગ્યાએ મેચ રાખેલી? આ મેચ અમે મામા ભાચા જય બજરંગબલી ક્રિકેટ ગ્રાઉન્ડ પર રાખી. હા, તો તમને કેવું આનંદ થયો? આનંદ તો આજે હું ખૂબ જ ખુશીની લાગણી અનુભવું છું. મારું જે ટ્રસ્ટ અંજની ચેરિટેબલ ટ્રસ્ટ હનમતમાળ એની મેં પ્રવૃત્તિ કરી છે, એક્ટિવિટી. એમાં મેં એવો વિચાર કર્યો હતો, મેં અને મારી કમિટી રમેશભાઈ, ફુલજીભાઈ, બ્રિજેશભાઈ આચાર્ય શ્રી અમારા યશોદા પ્રાઇમરી સ્કૂલના એક વિચાર આવ્યો કે આપણે એક પ્રવૃત્તિ કરીશું, પણ રમતથી સ્ટાર્ટ કરીશું. તો એ પ્રવૃત્તિથી અમે જૂન મહિનાથી છાત્રાલયના બાળકો રાખવાના છીએ. એટલે એક આ અમે રાખ્યું, જે કંઈ એમાં નાનું મોટું જે કંઈ કોઈ ફાળો આપશે તો એમને આપણે સ્વીકારીશું ને એ આપણને છાત્રાલય માટે કામ લાગશે. તો આખા ધરમપુર તાલુકાને ગામડાના 48 ટીમોને અમે આમંત્રિત કર્યા હતા અને બધી જ ટીમો આવી હતી. અને છેલ્લા દિવસે અમે ટ્રસ્ટ દ્વારા જમવાનું પણ રાખ્યું હતું. અને આજે છેલ્લો દિવસ અને જમવાનો પણ બધી જ ટીમોએ ભાગ લીધો હતો. અને એક અમને આજે ખુશીની લાગણી થાય કે આ અમારું જે ટુર્નામેન્ટ છે એ ખૂબ જ સફળ થયું છે. અમે આ ટુર્નામેન્ટને યુટ્યુબ લાઈવ કરી હતી, તેમાં અમે સફળ છીએ. ફાઇનલના દિવસે અમારા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પદાધિકારી શ્રી પિયુષભાઈ માહલા, સતીશભાઈ બારિયા, રમેશભાઈ કનસિયા અને અમારા જે સિટી ગર્લના માલિક મહેશભાઈ માળી અને ગણેશા ઇલેક્ટ્રોનિક્સના ખૂબ જ ઉત્સાહી એવા માલિક અનિલભાઈ, તેઓ અહીં ઉપસ્થિત રહ્યા છે. અને જોગણિયા સ્વીટના પણ માલિક શંભુભાઈ કુમાવત, તેઓ પણ અહીં આવીને અમને ખૂબ જ પ્રોત્સાહન કર્યું છે.